ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે ફરી એક વખત ક્ષત્રિય સમાજ એક્ટિવ થયો છે। આપણે આની પહેલા જોયું હતું કે પદ્મિનીબા વાળા હોય કે બીજા ક્ષત્રિય સમાજના આગેવાનો હોય, દરેક લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત આપવાના થતા નથી। ત્યારે હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવો જરૂરી છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે લોકસભાની ચૂંટણી વચ્ચે જે પરસોત્તમ રૂપાલા છે એમના દ્વારા ક્ષત્રિય સમાજને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું, બફાટ કરવામાં આવ્યો હતો ને બાદ આખો એક ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો હતો। અસ્મિતા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ પરસોત્તમ રૂપાલા જેમને ટિકિટ ન આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી, તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી। પરસોત્તમ રૂપાલા જીત્યા પણ ખરા, પણ હવે જ્યારે એ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એક વખત પરસોત્તમ રૂપાલાને લઈને ક્યાંક આ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જવાબ આપી દેવાનો થાય છે એવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને ભાવનગરના જે રવિરાજસિંહ ગોયલ છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। મારા ક્ષત્રિય સમાજના સમાજ પ્રેમી યુવા ભાઈઓ, યુવા વડીલો અને માતાઓ બહેનોને વિનંતી કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસ્મિતાની લડાઈ ભૂલી ન જતા। ક્ષત્રિય સમાજની જેટલી પણ અવગણના ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે, અસ્મિતા આંદોલનથી લઈ અને પછી એ તમામનો તાકાતથી આ સરકારને જવાબ દેવાનો સમય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। અને જો ક્ષત્રિય સમાજના સમાજ પ્રેમી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો આ ભારતીય જનતા પાર્ટીની સરકારને જવાબ નહીં દઈ શકીએ ને તો આવનારો સમય આપણી માટે ખૂબ ખરાબ હશે। ખાસ કરીને ક્ષત્રિય સમાજના સમાજ પ્રેમી યુવા ભાઈઓ, યુવા વડીલો અને માતાઓ બહેનો અસ્મિતાની લડાઈ તો ભૂલા જ નહીં હોય। અને હા, કોઈના મનમાં થોડો ઘણો જો સંકોચ હોય તો એક વસ્તુ યાદ કરી લેજો કે જે તે સમયે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી ત્યારે ગુજરાતના સમગ્ર વિશ્વના ક્ષત્રિય સમાજે એક લાગણી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારને એક વિનંતી કરી કે અમારા સમાજની અસ્મિતા ઉપર ટિપ્પણી કરનાર એક પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી નાખો। પણ એ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારને સમગ્ર વિશ્વના ક્ષત્રિય સમાજની લાગણીની સામે એક પરસોત્તમ રૂપાલાની ટિકિટ વાલી લાગી હતી। અને અસ્મિતા આંદોલન પછી આ સરકારે આપણા સમાજની અવગણના કરવામાં કે આપણા સમાજ ઉપર અત્યાચાર કરવામાં કોઈ પાછી પાની રાખી નથી। ગુજરાતના ઇતિહાસની અંદર એકી સાથે 7 કર્મચારીઓ ડિસમિસ થાય એવો બનાવ પહેલી વાર બન્યો ને સાથે કર્મચારીઓ ક્ષત્રિય સમાજના આવા તો અનેક બનાવો છે। પણ આ તમામ અવગણનાનો અને અસ્મિતાનો તાકાતથી બદલો લેવાનો સમય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। ખાસ કરીને ક્ષત્રિય સમાજના સમાજ પ્રેમી યુવા ભાઈઓ, વડીલો અને માતાઓ બહેનો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ સરકારને તાકાતથી જવાબ દેવાનો છે। અને ખાસ કરીને મારા યુવાન ભાઈઓને વિનંતી કે ખાલી વાતું કરે ભેગું નહીં થાય, આપણે ગ્રાઉન્ડમાં ઉતરવું પડશે। આપણે તાલુકા કે જિલ્લામાં જે કોઈ આપણા સમાજના સમાજ પ્રેમી યુવા વડીલો છે એમના માર્ગદર્શન નીચે આપણે સૌએ ગામડે મિટિંગ કરવી પડશે અને સ્વયંભૂ દોડવું પડશે। કારણ કે યુવાન ભાઈઓ ગાંઠ બાંધી લેજો કે હવે આ અસ્મિતાની લડાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વયંભૂ યુવાનો જ પ્રમુખ, આપણે યુવા ભાઈઓ જ આગેવાન અને નેતા પણ યુવા ભાઈઓ સ્વયંભૂ આપણે આ લડાઈ લડવાની છે અને અસ્મિતાનો બદલો તાકાતથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે લેવાનો છે। ખાસ કરીને સ્વમાનની સાથે સમાધાન ક્યારેય સાહેબ ક્ષત્રિયને પસંદ ન હોય। જો સ્વમાનની સાથે સમાધાન મહારાણા પ્રતાપે કર્યું હોત ને તો સાહેબ એને ઘાસની રોટી કે પછી ડુંગરમાં સુવાની જરૂર નહોતી। પણ સ્વમાનની વાતમાં સમાધાન ક્ષત્રિયના દીકરાને ક્યારેય મંજૂર ન હોઈ શકે। ખાસ કરીને અસ્મિતા આંદોલન વખતે જે લોકોને સમાજ કરતા પક્ષ વાલો લાગ્યો હતો ને એને પણ ક્ષત્રિય સમાજ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરી તાકાતથી બતાવી દેજો કે સાહેબ સમય આવે સમાજ જ કામ લાગે છે, કોઈ રાજકીય પક્ષ નહીં। આની પહેલા જ્યારે મેં પદ્મિનીબા વાળા સાથે વાત કરી હતી ત્યારે પણ તેમના દ્વારા એવું જ કહેવામાં આવ્યું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત આપવાના નથી અને જેટલા પણ ક્ષત્રિય સમાજના લોકો છે કે જે લોકો રાજકારણની સાથે જોડાયેલા છે એ દરેક લોકોએ હવે ભારતીય જનતા પાર્ટીની સામે અપક્ષમાં ઉમેદવારી નોંધાવવાની છે। આની પહેલા પણ ઘણા બધા એવા મહિલા લોકો છે ક્ષત્રિય સમાજના કે જે લોકો પણ મેદાન આવ્યા હતા, જેમના દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને વાત કરવામાં આવી છે કે હવે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પરસોત્તમ રૂપાલા દ્વારા જે તે સમયે
બફાટ કરવામાં આવ્યો હતો એનો જ બદલો હવે લેવામાં આવે. જોવાનું રહેશે કે જે રીતે ક્ષત્રિય સમાજ ફરી એક વખત એક્ટિવ થયો છે, એમના દ્વારા અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરવામાં આવે, ભાજપને મત ન આપવામાં આવે એવી વાતો કરવામાં આવી છે. પણ આની અસર ખરેખર ભારતીય જનતા પાર્ટી ઉપર થશે કે કેમ? આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.